જય બાબારી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. અને ઉત્તરાયણ તો જતી રહી, પણ જે આપણે ધાબા ઉપર રસ્તામાં જે દોરી પડી હોય તો આજે એ વેણવાનું ચાલુ કરવું હોય તો કદાચ આપણે જ નીકળવાનું હોય અને આપણે જ છોકરા રમતા હોય એ વાગે નહીં તો એની શરૂઆત ચાલુ કરી નાખીએ. ઉપર તો સાફ કર્યું હો ગુંચમાં આટલા કાઢે. રાતે હું આટલે નીકળતો હતો તો એક ચૂલો પડેલો હતો દોરો મારા માથે ટચ છે તો એના કારણે સારું હતું. મારા જ માથે ટચ થયો. બાકી અહીંયાથી નાના છોકરા પણ નીકળતા હોય એટલે તો હવે એક ખેતરમાં જવાનું છું પાછળવાળા અને આપણા માણસો કામ કરો. આપણા માણસો કામ કરવા વર્ગી ગયા એટલે અને આપણે જો વિરાટે આવી ગયો, જયદીપ આવી ગયો, નિલેશ આવી ગયો. જો આવીને વેટાઈ જવાય એટલે બધા કે ખોટી લઈ લો, ખોટી ને ટહેરવાની એટલે દોરી આવી જ જાય. અને જો આટલા ગુંચમણા ભેગા કર્યા ખેતરમાં અને ફાઇનલી આરી લોકેશનમાં આટલા ગુંચા ભેગા થયા જો. અને હું કતીલાએ તોડતા હોય છે. ગઈકાલે કતીલાના બોચીમાં આવ્યું હતું નેચા હરગાય નેચા આ એર્યું કાગળ હરગાય. હા મિત્રો આપણે એ લોકેશનમાં બધી દોરી સળગાઈ નાખી છે અને હવે બીજા લોકેશન ઉપર જવાનું હોય એ કડીક રહીને જઈએ. ફ્રેશ થઈને મળીએ, ફ્રેશ થઈને બીજા લોકેશન ઉપર. અને મિત્રો આપણી ગેંગ હતી એ રખડે છે અત્યારે જઈ લોકેશન ઉપર હોય આપણને કોઈ ખબર હોય નહીં. પાછળ તો નહીં નક્કી ગામમાં જશે રહ્યા અને રસ્તામાં તો ગમે ત્યાં દોરા પડ્યા હોય તો વેણવાનું ચાલુ કરી નાખ્યું. ચોક્કસ વિરાટ ટીમની અને આપણે ટી-શર્ટ આવી ગયો જો.
આ બ્લોગ ઉતારવાનું એક જ કારણ છે કે અને હવે આ આપણા રોટલા ખાઈને આપણે પહો આ બ્લોગ ઉતારવાનું એક જ કારણ છે કે અમે જે કરીએ ને એ જોઈ અમારું જોઈને ગમે તે ગામમાં ગમે તે શહેરમાં વ્યક્તિ કરે તો ચકલા ઉતરે પછી પણ દોરીમાં હળી રહે એ હળી ના રહે એના માટે જ અમે આ વિડીયો બનાવીએ આજ. બાકી બ્લોગ તો આપણે વાસી ઉત્તરાયણનો એડવાન્સ એડિટિંગ કરેલો પડ્યો પણ નહીં નાખ્યો. હવે હેગ અને ફાઇનલી ગુંટરા હળગી ગયા હા. આવા વિડીયો જોવા માટે રામાધણી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ફાઇનલી ચાઇના દોરી અને બધી દોરીનો નાશ થઈ ગયો. હગાઈ નાખી બધું.